ભરૂચ જિલ્લામાં હાલમાં જ ખર્ચી ગામનો યુવાન હેલિકોપ્ટર લઈને લગ્ન કરવા આવેલ આ યુવાનનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો, જેમાં એક ચરોતરના યુવાને સોશિયલ મીડિયા પર કરેલી અભદ્ર ટિપ્પણીઓ લઈને આદિવાસી સમાજના લોકોમાં ભારે આક્રોશ ફેલાતા હાથોમાં તીર કામઠા સાથે કલેક્ટર કચેરીએ મોટી સંખ્યામાં એકત્ર થઈને આવેદનપત્ર આપી કાર્યવાહી કરવાની ઉગ્ર રજૂઆતો કરી હતી। ભરૂચ જિલ્લાના ઝઘડા તાલુકાના ખર્ચી ગામેથી વસાવા આદિવાસી સમાજના યુવાન દ્વારા ભરૂચ તાલુકાના નિકોરા ખાતે હેલિકોપ્ટરમાં જાન લઈને લગ્ન કરવા આવ્યા હતા, જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો, જેને લઈને સોશિયલ મીડિયામાં લાલાભાઈ નામના યુવક દ્વારા આદિવાસી સમાજની યુવતીઓ માતા બહેનો પર અભદ્ર અને તુચ્છ ટિપ્પણી કરવામાં આવી હતી, જેથી આદિવાસી સમાજના લોકોમાં ભારે આક્રોશ ફેલાયો હતો। આ વાત સમાજના લોકોમાં ફેલાતા જિલ્લા કલેક્ટર અને એસપીને આવેદન આપી સોશિયલ મીડિયામાં ટિપ્પણી કરનારને પકડી કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી। આદિવાસી સમાજના લોકોએ મોટી સંખ્યામાં કલેક્ટર કચેરી ખાતે ભોલાવ સર્કિટ હાઉસ ખાતેથી હાથોમાં તીર કામઠા સાથે રેલી સ્વરૂપે કલેક્ટર કચેરી પહોંચી ભારે સૂત્રોચ્ચાર સાથે કચેરી ગજવી મૂકી હતી। આ કાર્યક્રમમાં આદિવાસી નેતા મહેશ છોટુભાઈ વસાવા, દિલીપ છોટુભાઈ વસાવા સહિત સમાજના આગેવાનો, ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। તારીખ 16 તારીખે મારી નાની બેન વૈશાલીના લગ્ન હતા, તો ખર્ચી ગામના સુખદેવભાઈ વસાવાએ અમારા ઘરે હેલિકોપ્ટર થી જાન લઈને આવેલા। એ અમારે ખૂબ આનંદની બાબત છે કે અમારા આદિવાસી બી બહુ આગળ આવીને આજે આ કામ કર્યું છે, એટલે બધાને બહુ ખુશી થયેલી। પણ અમુક સમાજના તત્વોએ એટલું બધું ખરાબ કમેન્ટ કરેલી, બોલે તો ભરૂચ, પૂછે તો ભરૂચમાં કમેન્ટ કરેલી, એમાં એમને એવું લખેલું કે ભીલડાઓ બી હવે હેલિકોપ્ટરમાં ફરતા થઈ ગયા છે। તો મેં એને કમેન્ટ કરેલી કે ભાઈ તારે બી ફરવું હોય તો તું બી ફર, તું બીજાનું કેમ આવું બોલે? તો એને મને અભદ્ર ભાષામાં બહુ જ ખરાબ ટિપ્પણી કરેલી છે, જે હું બધા વચ્ચે બોલી શકું તેમ નથી। અને એમને એવું કીધેલું કે ચરોતરમાં ખેત મજૂરી કરવા આવે તો તમારી બહેન દીકરી અને યુવાનોને, અમારા યુવાનો એમને એવું કરે છે એટલે તમે બિયારણ તો અમારું જ છે ને। અને એમને પોતે એવું કીધું કે હું મહાદેવના મંદિરનો પૂજારી છું, તો મારે એને એવું કેવું છે કે તું મહાદેવના મંદિરનો પૂજારી છે તો પાર્વતી માતા કોણ હતો? પાર્વતી માતા આદિવાસી ભીલ હતા। છતાં એને આજકાલના લોકો જેવી અભદ્ર ટિપ્પણી જે કરી છે, જે નડિયાદના છે લાલભાઈ, એમને અને એની આગળ પણ અંકલેશ્વરમાં એક પિન્ટુ કરીને બોલી ગયો છે, એક કચ્છનો પણ બોલી ગયો છે, એને કઈ પોલીસ કાર્યવાહી નથી કરતી। બાકી તો પોલીસ તંત્રને મારે કહેવા માંગુ છે કે તમે રાતોરાત આરોપીઓને પકડી લાવો છો બીજા કેસોની અંદર, જ્યારે આદિવાસી સમાજ પર જો આવી રીતે તમે બોલતા હોય ને એની પર કાર્યવાહી નહીં કરો તો એ ચલવી લેવામાં નહીં આવે। નહીં તો અમારો સમાજ આ ખુન્નસી સમાજ છે, શાંત સમાજ છે, પણ જ્યારે એ બહાર નીકળશે ને એ દિવસે તીર કામઠા ધારિયા બાલા લઈને નીકળશે, એ દિવસે આખો વિસ્તાર સુમસામ થઈ જશે। એ અમારી સંસ્કૃતિ ને પ્રકૃતિનું પ્રતીક છે, એ અમારા રોજગારી માટેના ઓજારો છે, અમારા ખોરાક માટેના ઓજારો હતા। કદાચ એ ઓજારો કદાચ કોઈના પર ચાલવા માટેની થઈ જાય, એ કાળજી સરકારે અને પોલીસ તંત્રએ રાખવાની। અને ખાસ કલેક્ટર શ્રીને અને અહીં ગુજરાતના મુખ્યમંત્રી શ્રીને અમે આજે અહીંથી આવેદન કરીએ છીએ, એમને રજૂઆત કરીએ છીએ કે આમની પર તાત્કાલિક કાર્યવાહી કરે। ને જે બેને કીધું એ પ્રમાણે એમને તાત્કાલિક અહીં લાવીને એમને બધા પાસે માફી તો ઠીક છે, માફી માંગવા લાયક એ માણસ છે જ નથી, એને વિડીયો પર માફી માંગે કે દુનિયામાં માફી માંગે, એ માફી કદી આપી શકાય એવું નથી। એટલે એને હાચવવાનું કામ તમે કરજો, જો નહીં લાવ્યા તો પછી અમે અમારું કામ અમે કરીશું।